ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો આજે આપણે વાત કરીએ બિલ્વ વૃક્ષની આ ધરતીમાં આપણી પાસે બિલ્વ વૃક્ષ કઈ રીતે આવ્યું શિવ મહાપુરાણમાં સુંદર ઉલ્લેખ છે કે દેવી ગિરજાના કપાળે માતા પાર્વતીના કપાળે પરસેવો વળે છે અને તે પરસેવો લૂછી અને ધરતી ઉપર નાખે છે તેમાંથી સુંદર ઘેઘુર વૃક્ષ ઉત્પન્ન થાય છે માતા પાર્વતી અને તેની બહેનપણી જયા બંને ધરતી ઉપર વિચરણ કરતા હોય છે બંને ચાલતા જતા હોય છે ત્યારે જે વૃક્ષ હોય છે ત્યાં બાજુમાંથી માતા પાર્વતી માં ગિરજા પસાર થાય છે અને તેની બહેનપણી જે જયા છે તેને કહે છે કે જયા આ વૃક્ષ જોઈને મારું હૃદય પુલકિત બન્યું છે ત્યારે તેની બહેનપણી માતા પાર્વતીની માં ગિરજાની બહેનપણી જયા કહે છે કે આ દેવી આ જે વૃક્ષ છે તે તમારા પરસેવામાંથી જ પાંગર્યું છે તમારા પરસેવામાંથી જ ઉત્પન્ન થયું છે ત્યાર પછી માતા પાર્વતી તે વૃક્ષનું નામ બિલ્વ પાડે છે શિવ ભક્તો ત્યાર પછી જ આપણી પાસે બિલ્વ વૃક્ષ આવ્યું શિવ ભક્તો શિવ મહાપુરાણમાં એક વાત ખૂબ સરસ લખેલી છે કે આ બિલ્વ વૃક્ષ હોય છે તેના કાંટાઓમાં 9 કરોડ શક્તિઓનો વાસ છે શિવ ભક્તો જ્યારે તમે બિલ્વપત્ર ઉતારતા છો ત્યારે જોતા છો કે અમુક બિલીપત્રના વૃક્ષમાં કાંટાઓ હોય છે શિવ ભક્તો આ જે કાંટાઓ હોય છે આ જે કંટક હોય છે તેમાં પણ 9 કરોડ શક્તિઓનો વાસ હોય છે આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે અને તેમ પણ કહ્યું છે એક વાત તે પણ લખેલી છે કે જ્યાં પણ બિલ્વ વૃક્ષ હોય આપણા આંગણામાં બિલ્વ વૃક્ષ હોય તો તેના મૂળમાં આપણે દીપ પ્રગટાવેલો રાખવો જોઈએ તે પણ એક મોટું ભક્તિનું કામ છે ભગવાન શિવજીને ખૂબ ગમે છે જ્યારે તમે બિલ્વના વૃક્ષના મૂળમાં એક દીપ જલાવેલો રાખો છો તો ભગવાન શિવજી પ્રસન્ન થાય છે કારણ કે આમ તો બિલ્વ વૃક્ષમાં તો કરોડો શક્તિઓનો વાસ કીધું જ છે પણ બિલ્વાષ્ટકમમાં પણ સુંદર લખેલું છે કે મૂળ તો બ્રહ્મ રૂપાય મધ્ય તો વિષ્ણુ રૂપિણે અગ્રત શિવ રૂપાય એક બિલ્વ શિવાર્પણ શિવ ભક્તો આ કડી છે આ જે બિલ્વાષ્ટકમની કડી છે આમાં બધું કહી જાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સમસ્ત દેવતાઓનો વાસ પણ આમાં છે સર્વ દેવીનો તો વાસ આમાં છે જ માતા પાર્વતીના જેટલા સ્વરૂપો છે તેનો તો વાસ જે બિલ્વ વૃક્ષ છે તેમાં તો છે પણ સર્વ દેવતાઓનો વાસ પણ આ બિલ્વ વૃક્ષમાં છે એટલા માટે જ આપણે જ્યારે પણ બિલ્વ વૃક્ષ ભાળીએ ત્યારે તેના દર્શન કરવા જોઈએ કારણ કે બિલ્વાષ્ટકમાં પ્રથમ કડી તે જ આવે છે કે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપ નાશનમ અઘોર પાપ સહારમ એક બિલ્વ શિવાર્પણ શિવ ભક્તો આ જે કડી છે તે સામાન્ય કડી નથી બિલ્વ વૃક્ષની ખૂબ મહિમા છે અને જ્યારે પણ આપણે શિવાલય શિવલિંગની પૂજા કરવા જાય ત્યારે આ જે પ્રથમ કડી છે કે ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહાર એક બિલ્વ શિવાર્પણ આ મંત્ર બોલીને જ આપણે બિલ્વપત્ર શિવલિંગ ઉપર ચઢાવવા જોઈએ તો આપણા 3 જન્મોના પાપો નાશ થઈ જાય છે શિવ તો સુંદર આવો બિલ્વ વૃક્ષનો બિલ્વપત્ર ચઢાવવાનો ખૂબ મહિમા છે શિવ મહાપુરાણમાં સુંદર આની વાત કરેલી છે તો સુંદર આ બિલ્વ વૃક્ષનો મહિમા અને બિલ્વ વૃક્ષ કઈ રીતે આપણી પાસે આવ્યું તેની મેં તમને વાત કરી આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક આપી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જય શિવ શક્તિ લખી દેજો અને વિડીયો બીજા શિવ ભક્તોને આપણા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો આજે બસ આટલું ભગવાન શિવજીની વાત કરવા બેસે તો એક ભાવ હોય કે 1000 ભાવ હોય ટૂંકા પડે કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।